નવા ન્યુ વ્લોગ તો ભોરા ઠાકોરના વ્લોગમાં તમારું બધાનું આજનું હાર્દિક સ્વાગત છે. આજે છે રજાના, આજે છે ભીમ 11 તો બધાને ભીમ 11 ની હાર્દિક શુભકામના. અને બધાએ જુગાર રમો અને હારો જીતો અને એવું બધું કરો. અને મારે જવાનું છે ફરવા, બીજું કઈ નથી કરવાનું. તો તમે બધા જુગાર રમો. અને પંખો મેં બંધ કર્યો છે એટલે અવાજ આવે છે, એટલે ઉપર રાખી દો લાઈટ. બરોબર, લૂક નો આવે એટલે મજા નો આવે ને. બરોબર, તો થઈ જાય છે આપણે નાહી ધોઈને મસ્ત મજાના રેડી. તો કાચ થોડો ફૂટલો છે અને સાફ ન કરેલો હોય, કેમ કે ઘરે કોઈ હમણાં છે નહીં, એટલે તો થઈ ગયા છે રેડી. ઓકે ઓકે. અને કપડાની જોડી કેવી છે જરાક મને કોમેન્ટ કરીને મને કહી દેજો. બાકી તમને બધાને ગમે તો, બાકી મને તો ગમે જ છે, બાકી બધાને ગમે છે. તો અત્યારે થઈ જશું રેડી. અને રેડી થઈને હવે પછી હાલો બહાર જઈએ, નાસ્તો કરીને બધું કમ્પ્લીટ થઈ જાય છીએ આપણે. અને હવે કંઈક વિચારીએ હવે કઈ જવાનું છે. તો અમારા મમ્મીને અમે પૂછી લઈએ કે આપણે મામાના ઘરે જવું હોય તો અમારા મામાના ઘરે, તો અમે ત્યાં જવાના છીએ. બરોબર, તો ચલો બહાર ચલતે हैं, फिर कुछ मुलाकात करते हैं. तो सब लोग चले गए यहाँ से अपने अपने गाँव. અમારી મહેફિલમાં એક છે ને નમૂનો એક જોડાનો છે. મુંડો આવડો શું કરે છે તું? હા રઘુને હાલ્યો, રઘુને એ રઘુને બતાવ. તો હાલો કુકરની સીટી થઈ રહી છે ને મારે જવું છે ગામમાં, કેમ કે મઠો બઠો લઈ આવી. પછી બપોરે ટાટો ટાટો શરીર કરી. વરસાદ તો આવવાનો છે ને, ખાલી વાદળા થાય છે, બાકી પડે છે બાકી બાજુના ગામમાં. અને અમારે પાણી આવ્યું છે ને, પાણી આવ્યું છે સવારથીનું. અને અત્યાર સુધી આખી શેરીઓ બધી પૌલે છે. અને નો આપે ને એ વધારે સારું છે, આ આપે ને ક્યારેક ક્યારેક એ નથી જરા સારું. બધા મથે છે. અને હવે લીંબુ આવવાની જ્યારે થઈ ગઈ છે આપણે ધીમે ધીમે. દેખાય છે? હા આને બતાવો તો કદડો શું કરે છે તું? રેલગાડી બતાવો, રેલગાડી. તને બધું બતાવું છું. અને જોતી હોય ને લઈ જાય જો આને આને અને અમે દઈ દેવી છે. છે ને હખણી રહેતી જ નથી. તો સારું હાલો મારે ગામમાં જવું છે. ગામમાં જઈને આપણે મઠો કંઈક લઈ આવી શીખડ. બાજુ બહુ વધી જાય ને ચોખા ને એવું બધું થોડીક માહિતી આપી દઉં. કેમ કે આજે છે ભીમ 11. તો ભીમ 11 છે ને એટલે બધા ઘઉં ચોખા વેચવા નીકળ્યા છે. કેમ કે 75 સિવાય પછી મજા ન આવે. ટ્રાફિક થઈ જશે આમ જો, આ રિક્ષા આખી લેવા આવી જાય. તો બધા શું કહેવાય કે ઘઉં ચોખા લેવા આવ્યા છે કે જે વાપરવાનો છે, જે હાંડ પડી જાય ને જુગાર રમવામાં યાર. તમારે એક ભાઈ મહેમાન આવી જાય છે, ઓલો ભાઈ અમારે નાનો ભાઈ છે. તો ઓલા બે જો હજી આ બે હજી જો કરે છે, આ ચોખા વેચે છે જીગલો ને સચિન ને. જુગાર ખાલી થઈ ગયા, પત્યા રમવાના પૈસા ખાલી થઈ ગયા છે. આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ, કેમ કે હું શીખણ લઈને જાઉં છું. મઠો લીધો છે, શીખણ તો નથી. તો હવે તમને ઘરે જઈને તમને બધું બતાવે. અત્યારે તો ચાલુ રસ્તે છું, આજે રસ્તો સુનસાન છે, કેમ કે અત્યારે બધા બીજી હોય કે નહીં. આજ ભીમ 11 છે, બાકી આપણે એવું નથી રમતા. આપણે કેમ કે આપણે ફરવામાં ઇન્ટરેસ્ટ વધારે છે, તો ફરવાનું આપણે બતાવવાનું હોય. રેન્કિંગ બીજું તો કાંઈ આવે નહીં આપણે. તો અહીંથી મારે આપણે વળી જવાનું છે. રસ્તામાં કઈ શું કહેવાય કે ભાઈ મળ્યા હતા, પણ એ ભાઈને પછી મેં કીધું નિરાય જવાનું કે તમારા વિડીયો કે સારા આવે છે. આપડા વિડીયો તો હારા લઈને પોગી ગયા છે. તો બધા પાછા હતા ઉભા છે. કેટલા ચોખા વેચ્યા? ચોખા ને ચોખા તો એલા લાંબા વેચી રાખ્યા, કેમ કે હારી ગયા છે. ઓલા જીગલા કેટલા વેચ્યા? જીગલા તો 500 ના જ વેચ્યા, અને 500 ઘટતા હતા. મેં 1000 ના વેચી દીધા. શું કરવું, કાક તો કરું ને રમવા આટલું એને શું કેવાય ચોખા વેચી દીધા. પણ ના ના, એ તો મસ્તી છે ને, છૂટા લેવા જતો કેમ કે એવું ચોખા વેચવા ન આવે. ના આપણે ભાઈ વેચી રાખવી, ઘરના ઠામડા લેવા. ના ના એવું ન કરાય. આ તો રસ્તા મસ્તી કરીએ છીએ, તમને બધાને આનંદ આવે. તો હાલો પેલા બધા હવે પત્યા રમવાનું બધા ગોઠવે છે. આ બધા મીટિંગ કરે છે. એક સોતરી આવી જશે એક્સલ નહીં ને સવા ભાઈ આવી જાય. હાલો તો હવે અહીંથી આપણે જઈએ અંદર. બધું સામાન જમી કરીને પછી પાછા બધા ગઢામાં છે ને માડી અમારે બા ઈ છે ને ભજીયા બનાવે છે. એ પણ ચૂલામાં પાછો ગારા વાળો ચૂલો કરીને ભજીયા બનાવે છે, નાખી દીધા છે ને અડધા બની ગયા છે. તો મરસાના જયારે બનાવે છે એટલે તીખા આપણે કઈ ખાવા નથી. અને બટાટાના જે બાકી છે, તો ભજીયા મળવાનો ખાણો શરૂ છે. તો કેમ પણ ઉકાળો એમ આવે એક નંબર. એ તો બુડબુડિયા જ થાય. તો બનાવી રહ્યા છે અત્યારે ભજીયા ને. હું આવી ગયો છું બેસવા. તો હું બે મેં કીધું હું મેં કીધું ભજીયા શીખું, કેમ શીખવાના છે. ક્યાં પૂછ્યું બા? અહીંયા પૂછ્યું છે. તો આવ્યો છે પૂછવા, હવે ક્યાં પૂછ્યું છે બા? તો સુલો હજી જગ્યા છે, ધીમે ધીમે સાફ થાય છે. પીઠામાં માડી દાદા બા બધા એવું કહેવાય કે ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે બધા. તો એ બધા ભજીયા ખાય છે. તમારા ભાણિયા ભાઈ આવી જાય છે અમદાવાદ થી. તો જોઈ જાઓ તમે એનો રૂપ જરાક લાગે ને હીરો વોન્ટેડ છે. બાકી બોલે બોલતો ખરા હવે
હેલો ગાઈસ એમ બોલી જાવ કે આપણો વિડિયો ઉતરે છે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો કહી દે તો હવે બોલવામાં શરમાય છે ને અમારે અહીંયા પ્રોગ્રામ છે તો એ બધાને અહીંયા રોક્યા છે મેં કીધું અહીંયા તમે બધા રોકાઈ જાઓ તો અમારે જે શું કહેવાય કે જુગાર રમવાને એને બધાને બાકી છે મારે નથી બાકી તું રમશે કે જુગાર હા આવડે એમાં આવડે તને રોન રમતા આવડે તો હું રમતું રોન રેમ એમ કોઈ દી જીતો કેટલે ફેર 500 કિલોમીટર જીતો 500 કિલોમીટર જીતી ગયો હેલો ગાઈસ કહી દે લાઈક શેર બોલી દે લા ફટાફટ તો બધા મારા મામાને સપોર્ટ કરજો કહી દે બોલ તમે બધા મારા મામાને સપોર્ટ કરજો કે બોલ બોલ તો ખરા બોલ વિડિયો ચાલુ છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કે સ્નેપમાં ઉતારો સ્નેપમાં નહીં આમાં ઉતારું આ સ્નેપમાં જ ઉતરે છે તું બોલ ખાલી કરજો બોલ બેન કે જને જમવા માટે જમવાનું આપણે થઈ ગયું છે ને જમવામાં એવું છે કે મને લાગી ભૂખ તો મેં કીધું મને આપી દો રૂમમાં મેં કીધું હું જમી લઉં કીધું બહાર પડે છે બહુ ગરમી ને તડકો લાગે છે એટલા માટે બહાર કાંઈ જમવા ગયો નહીં તો ભજીયા બનાવ્યા તો ભજીયા તો આપણે કઈ ખાધા નહીં આપણે શું કે સોળાનું શાક છે આ મઠો છે રોટલી છે તો બધું થોડું છે તો જમી લઈ તમે પણ બધા આવી જાવ મઠો ખાવા અને મઠો ખાઈને પછી વિચારી હવે પી શકાને જવાનું શું છે કન્ફ્યુઝ બધું બરોબર ચાલો આવી જાવ જલ્દી મઠો ખાઈ જાવ તમે બધા મને પણ બહુ ભાવે છે બહુ એટલે બહુ પછી ભલે શરદી થઈ જાય એ તો થાય રહે ખાવું પછી ફાઇનલ પાછા આવી ગયા છીએ આપણે રેડી થઈને પાછા બરોબર તો એમાં રેડી થવામાં વાંધો કે તો જમી કરીને બધા ફ્રેશ થઈને હવે જવું છે અમારે મામાના ઘરે હવે ત્યાંથી જશે તો હું ને મારા મમ્મી જઈએ છીએ અમે નીકળી પછી ધીમે કન્ટિન્યુ તમને ત્યાં બધું બતાવતો રહે રસ્તામાં બરોબર ચલો તો બધા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં મળશું આગળ બાકી જુગાર રમે છે બહાર તમારે બધાને જોવે તો હું તમને બધાને બતાવું અત્યારે આવી ગયા છે ગાડી લઈને આપણે લાઈનમાં લાગી જાય શેરીમાં લાગી ગયું બધું પાણી થઈ જાય કેમ કે પાણી એવું એટલા માટે તમારી પાછળ જતા હોય છે તો અડ્ડો હાલે છે વાંથી એટલે એમ બતાવે આમ નહીં બતાવે તમને બધા તો તમને બધા રસ્તામાં આપણે પતી ગયા છે અમારા મામાના ઘરે તો હું પેલા ફ્રેશ થઈ જાય કે માથું પાછું વળી લઉં કેમ કે ધૂળ ભર્યું એટલા માટે તો સીધા આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે ત્યાં કોઈ છે નહીં બધા પરબ કરવા જશે પણ અમારે આવવાનો કરે એક નુકસાન નહીં કોઈ છે નહીં એટલે વાગી તો જશે તો અમારે કમાવાનું બેઠો છે કઈ કામ નથી એને નવીરો છે આવ તેને લઈ જવો તો ખચવારો કરવામાં આવું કઈક રૂમ છે હા મારા મામા છે વરદી ઉપર જે એક્સપર્ટ થઈ ગયા છે અને આમ એનો જમાઈ બેઠો છે તો એને તો ઓળખતા રહેશે તમે પાસે આવું છે અમારે હા તો આને તમે ઓળખતા રહેશો આને તમે બીજું કઈ ઓળખતું નહીં કામ શું છે પણ આ વાળ થોડાક ફેરફાર થઈ જશે એટલે હાલે તો નગરી હું કરી દે છે દાઢી ને બધું જ કે નહીં એટલે પછી કોઈક છે તો ખરા વાળા કોણ છે ને બધા મિત્રો ભેગા થઈ ગયા છે અમારા ભાઈ પિન્ટુભાઈ પીછોડા ભાઈ મહેમાન છે અમારા વિજયભાઈ મંડાથી ક્રિએટર છે થોડાક પ્રગતિ કરે છે ધીમે અને હું આવીને પ્રગતિ કરતા રહ્યો હા એમ અમારા ધમાભાઈ છે થોડીક ટ્રેનિંગમાં થોડીક ધ્યાન જો તો કોન્સ્ટેબલમાં આવી જાવ બરોબર અને આને તમે જોયો જ હશે અમારી હારે જ હોય 24 કલાક અને હું હારે જ હોય તમારી બધાને તો આ બધા ભાઈઓ મળી ગયા છે તો ત્યાં થોડીક મજા માણી લઈ અને તમને બધાને મળવી દઈએ બરોબર તો આ બધાને મળી લો તમે અને આ ભાઈને તો પૂરો સપોર્ટ કરજો વિડીયો બનાવે છે બરોબર આ ભાઈ છે એને પહેલી વાર આપણે જોયા છે પણ ભાઈની ઓળખાણ થઈ ગઈ છે પણ ઓળખાણ આપણે આમાં નથી કાઢી કેમ કે ભાઈ હમણાં વાત કરીને એટલે આપણે ઓળખાણ નથી કાઢવાની તો હાલો એ ભાઈ થોડી શીખ આપણે વાતચીત કરી લઈએ બધા હારે પછી થોડુંક અમારા કામ છે બહાર ગામ કુંડલા જવાનું છે આ ભાઈ કુંડલા જવાનું છે તો ત્યાં જઈ વાડિયા આરામ કરવા માટે તો પાણીના કેન્યા લઈ લીધા છે અડધી આ બધા ત્યાં ઉભરાવાના છે અને આ અમારે ભાઈ મોટા ભાઈ નાના ભાઈ મળી જશે ભાઈ નીણ ઉતરતો હતો તો કવડતું હતું એને બધે વાહમાં તો મેં કીધું કવડે હતા મેં કીધું નથી ઉતરવા તો શેરીમાં બધા કામ ચોરો બધા છે તો ચાલો તમને મળું પાછો હાલો બધા વાળીયા તો બધા અડધા આમ બેઠા છે બધા અને તો અહીં ત્યાં વાડી છે અહીં જાઓ તમને નજર થાય ને અંધારામાં જ્યાં નજર થાય ને
એટલી છે વાડી. આ હજી તો આ એક છે તો 3-4 વીઘા બધું રાખેલું છે ને એક પાછળ રાખેલી છે. આ બધું છે એ મારા મામાનું રસાવેલું છે. એટલે મેં મારા મામાને એટલું જ કીધું કે મારા મમ્મી કોઈક લગ્ન થાય ને અમારે અહીંયા તો અમારા મામેરામાં કાંઈ સ્કોર્પિયો કે જમીન કાંઈ એમ આપજો એમ. બાકી આમનું કોરે ન જવા દે. અને અહીંયા શું કહે કે સિંહ ને એવું બધું આવે છે. હું તમને બતાવું સિંહ ક્યાં છે તમને તમે કોઈ જોયો નહીં હોય. જો ઉકારા મારે છે તમે બધાને સિંહ બતાવો. જો અહીંયા સિંહ તો આનો પાળેલો સિંહ છે. ગમે ત્યાં પાળી જ લેવાનો એને. તો પવન સારો આવે છે પાડીએ અને હું અને તો વાત જ અલગ આવે રહેવાની. પણ અહીંયા શું કહે કે મકાન બનાવવાનું બાકી છે તો કે ફરજો બનાવે છે. થોડુંક સામાન નકવી દીધો છે ઘરના કામ. ઓલા શું કહેવાય ઓલું શું કે ગાવું છે. એક વાસળી આવી છે તો નાના छोटा छोटा प्यारा सा बच्चा नन्ना सा. ओह वाओ वेरी ब्यूटीफुल. तो कैसा लगा आपको? तो बोलो बोलो बोलो. કેમ છે? મસ્ત પ્યારા પ્યારા બચ્ચા હે छोटा छोटा. તો નાની વાસળી છે અને ગાઉ એક અહીંયા વાસળી છે એક અહીંયા ગા બાંધી છે. આ ગાને તો બિચારીને હાડકા દેખાય ગાના ઘણા વરા થઈ ગયા છે. અત્યારે સારું છે એને આનું જ બસવું છે અવડું આ છોટા છોટા બરોબર. અને આ શનિ ઘોડી છે એની સ્પેશિયલ ને ઓલી છે ઢીંગલે ની સ્પેશિયલ એની ઘોડી છે. એ ઘોડી હમણાં ખેતરમાં હતી એ ખબર પડે તો એની વાત છે. તો એવું કંઈક છે ને કા લપડી ગયો. હા અને હકત ન થાય આપણે આવી એટલે ઠેકડા જ મારે. તો હાલો બીજી બધી માહિતી સવારે આપી. ઘરે પહોંચી ગયા છે બધા અહીંયા બેન આરામ કરીને નીંદર આવતી બધા ભાગી જાય. ત્યાં કાંઈ ખોવાનો ટાઈમ હતા ને ઠેકાણા કાંઈ ખાટલા ને બધું અહીં કરે છે ત્યાં કાંઈ થતો નહીં. તો અત્યારે ઘરે આપણે આવી ગયા છીએ ને બધા ઘરે આવી જાય ને બધા હોવાનું તારી કરે છે અને અમે બધા હોઈ જઈએ બરોબર. અને તમને બધા આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળશે કાલના સવારના નવા બ્લોગમાં બધાને કરીએ નવા ગુડ મોર્નિંગ બરોબર. હાલો બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ અને જય માતાજી.